गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे लॉग टेबल नो उपयोग केवी रीते करवो ए आपणे शीखेला। अने लॉग टेबल ना उपयोग में नेचरल साइन नु जे कोष्टक हतुं एनो उपयोग केवी रीते करवो ते आपणे शीखेला। हवे आजे आपणे नेचरल साइन ना कोष्टक परथी कोष विधेयना खूणाना मूल्यो केवी रीते शोधी शकाय ते शीखीशुं अने नेचरल टेन्जेंट नो उपयोग केवी रीते करवो ते शीखीशुं। बराबर। तो तमारी जोड़े लॉग टेबल ना होय तो लॉग टेबल लईने बेसो अने हुं जे प्रमाणे कहूं ए प्रमाणे तमारे काम करवानुं छे। तो जो तमारी जोड़े लॉग टेबल जे हशे ना होय तो लईने बेसजो। कोईपण अमुक सब्जेक्ट गणित अथवा तो फिजिक्स नी जूनी टेक्स्ट बुक तमारी जोड़े होय तो एनी पाछळ आपेલું હોય अथवा तो अलगथी लॉग टेबल होय। जो तमारी जोड़े लॉग टेबल नहीं होय तो हूँ अहींया जे कंई समजावीश एमां तमने जल्दी ख्याल नहीं आवे। એટલે प्लीज तमे लॉग टेबल लईने ज बेसो अने ए लॉग टेबलनो उपयोग आपणे शीखीए। केम के धोरण 11 અને 12 બંનેમાં ગમે ત્યારે તમારે નેચરલ સાઇન નેચરલ ટેન્જેન્ટનો ઉપયોગ કરવાનો આવે। અને કેમેસ્ટ્રીમાં પણ તમારે લઘુગણકથી અમુક દાખલા જો ગણવાના થાય તો એમાં પણ લॉग ટેબલનો ઉપયોગ આવે, લॉग એન્ટી લॉग જોવા માટે। એટલે આપણે લॉग ટેબલને પૂરું શીખીશું, પછી જ આગળના ટોપિક શીખીએ તો તમને વધારે સારું રહેશે। હવે જુઓ, તમે નેચરલ સાઇનનું કોષ્ટક ગઈ વખતે તમે અહીંયા બોર્ડ ઉપર તમને થોડુંક દોરીને સમજાવેલું, એટલે કેવી રીતે જોવું એ તમને થોડો ખ્યાલ હશે। એટલે આજે આપણે કોષ વિધેયના મૂલ્યો કોષ્ટક પરથી કેવી રીતે જોવાના તે સમજીએ। સાઇન માટે આપણે જો બંને શીખેલા, સાઇનનું એક એક નાનું ઉદાહરણ લઈ લો કે સાઇન વિધેયમાં નેચરલ સાઇનનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો। તો એક પ્રશ્ન આપણે એવો લઈએ કે સાઇન 38 ડિગ્રી 45 મિનિટ આનું મૂલ્ય કેટલું થાય તે મારે જોવું છે। અત્યારે હાલ સાઇનનું એક ઉદાહરણ લઈ લઈએ આપણે। તો તમે નેચરલ સાઇનનું ટેબલ જોશો, એ કોષ્ટક તમે કાઢશો નેચરલ સાઇનનું। એ જે કોષ્ટક છે એમાં 38 ડિગ્રી 45 મિનિટ એટલે તમારે નેચરલ સાઇનનું જે ટેબલ છે એમાં બે પેજ હશે। नेचरल साइन में डिग्री में 0 थी शुरू करीने 44 सुधी अने बीजी बाजू डिग्री में 45 थी शुरू करीने 89 सुधी। तो पहला डिग्री ना कॉलम में जोवानुं 38 डिग्री। तो 38 डिग्री क्या है ते? तो 38 डिग्री मारा टेबल नी अंदर या मारी जोड़े जो लॉग टेबल है एमां अहींया नीचे थी साइड ऊपर है 38 डिग्री, ऊपर 45 मिनिट है। 38 डिग्री पछी केटली मिनिट है? 45। हवे तमे अहींया ऊपर टॉप पर जोशो तो 0 मिनिट 6 मिनिट 12 मिनिट 18 मिनिट 24 30 36 42 48 અને 54 એમાં કોઈ જગ્યાએ 45 મિનિટ તો આપ્યું નથી પણ 42 મિનિટ છે। એટલે મારે શું કરવાનું? આમ આડી લાઈનમાં 38 ના ખાનામાં અને ઊભી લાઈનમાં 42 ના ખાનામાં 42 મિનિટનું ખાનું, આડી લાઈનમાં 38 ડિગ્રીનું ખાનું। એટલે 38 ડિગ્રીનું ખાનું જેમ આમ આડું આવવાનું, ઉપર જોવાનું કે 42 મિનિટ છે એ બંને ભેગા ક્યાં થાય છે તે। तो जय बन्ने भेगा थाय छे त्या 62 52 आवुं लखेलुं छे। 38 डिग्री 42 मिनिट ए बन्ने ज्यां भेगा थाय, एक आडुं माप ने एक ऊभुं माप, त्या 62 52 लख्युं छे। अहींया साइडमां हुं लखुं छुं ते आवुं लखेलुं छे 62 52 अने एनी आगळ आपणे शुं गणवानुं? 0 पॉइंट। आ तो कंपल्सरी, पण आ कई जग्याए आप्युं छे? केटला खूणा अने डिग्रीमां आप्युं छे? 38 डिग्री 42 मिनिट ની સામે આવું છે પણ મારે તો અહીંયા 42 નહીં 45 મિનિટ લેવી છે। તો ભલે 42 મિનિટ ની સામે જોઈ, હવે એ 42 મિનિટ છે એમાં અહીંયા મીન ડિફરન્સ માં 3 મિનિટ આપી છે, 1 2 3 4 5 આડી માપ આડી લાઈન માં। તો 38 ડિગ્રી નું જે ખાનું છે એમાં મીન ડિફરન્સ માં જોવાનું 3 ની સામે 3 મિનિટ ની સામે। તો 38 ડિગ્રી વાળા ખાનામાં 3 मिनिट ની સામે તમે નીચે જોશો, આમ 3 મિનિટ ની નીચે 38 ની લાઈન માં તો 7 આપ્યું છે। તો આની અંદર મારે 7 શું કરવાના? ઉમેરવાના।
એક આંકડો હોય તો છેલ્લામાં ઉમેરવાનો, બે આંકડા હોય તો છેલ્લા બેમાં ઉમેરવાના, 7 અહીંયા નહીં ઉમેરવાના, અહીં ઉમેરવાના. એટલે આ ખરેખર આવું કહેવાય 0.0007. તો 7 ને 2 9, આ 5 2 6 0. તો આનો જવાબ થશે 0.6259. sin 38 ડિગ્રી 45 મિનિટ એનું મૂલ્ય કેટલું થશે? 0.6259. 6259 આટલું મૂલ્ય એનું થશે. આવું આપણે કાલે શીખેલા જોતા. જો આટલું જોતા તમને આવડી જાય તો લોગ ટેબલનો ઉપયોગ નેચરલ સાઇન માટે આવડી જાય. બરાબર. પછી કોઈ વખતે આવું મૂલ્ય આપણને આપ્યું હોય અને એની પરથી આ ખૂણો શોધવો હોય, ધારો કે sin θ બરાબર 0.9542 આવું મૂલ્ય આપ્યું છે. આના અનુરૂપ ખૂણો કયો હશે? કેટલા ખૂણામાં આ મૂલ્ય મને આટલું મળતું હશે નેચરલ સાઇનમાં? તો 0.9542 એ તમારે હવે ક્યાં જોવાનું? તો આ જે ટેબલ આપ્યું છે એમાં પહેલી લાઈનની અહીં વચ્ચે અથવા ગમે ત્યાં 95 નો આંકડો તમને દેખાવો જોઈએ. પહેલા બે આંકડામાં 95 દેખાવું જોઈએ. તો ડિગ્રીની બાજુનું કોલમ છે ત્યાં જોતા જોતા જવાનું. તમે આમ 0 ની લાઈનમાં ઉપરથી જોતા જોતા જશો 0 મિનિટની લાઈનમાં તો 0.70, 0.19, 0.20, 0.22 એમ કરતા 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 છેલ્લે 44 ની બાજુમાં 44 ડિગ્રીની બાજુમાં 0.69, 47 એવું આપ્યું છે, પણ આપણે તો 0.95 જોઈએ છે એટલે પાનું ફેરવી દેવાનું. બીજા પેજ પર, પાછળના પેજ પર ડિગ્રીની બાજુના પહેલા કોલમમાં જોતા જોતા જવાનું. જો પેલું 0.70, 71, 0.71, 93 આવું જોજો તમે. બરાબર. એમ કરતા કરતા નીચે જશો એટલે 0.90 ની લાઈન ચાલુ થશે. 0.90, 0.91, 0.92, 0.93, 0.93, 36, 0.97, પછી 0.95, 11. આ 0.95, 11 મળ્યા એટલે મને પહેલા બે આંકડા તો મળ્યા. 0.95, 11 કોની સામે? ડિગ્રીમાં 72 ની સામે 0.95, 11 મળે. પણ આપણે તો 0.95, 42 જોઈએ છે, એવું લેવું છે આપણે. એટલે 0.95, 11 ની લાઈનમાં તમને જો આ 72 ડિગ્રીનું જે આપ્યું છે 72 ડિગ્રી એની બાજુમાં 0.95, 11 એમાં 0 નથી લખેલો, ખાલી પોઈન્ટ લખેલો છે, પણ 0 પોઈન્ટ લખું. હવે આ 0.95, 11 ની લાઈનમાં આડું અહીંયા એક એક ખાનામાં વારાફરતી જોતા જવાનું. તો 0.95, 11 ની બાજુમાં 0.95, 16 છે. પછી એની બાજુના ખાનામાં જમણી બાજુ 0.95, 21 છે. પછી 0.95, 27. આમ આડું તમે જોતા જશો. ખ્યાલ આવે છે કહું છું? આડી લાઈનમાં જોતા જવાનું આપણે. તો 0.95, 27, 95, 32, 95, 37, 95, 42. જો 95, 42 લીધા છે તો એટલા ડાયરેક્ટ આપણને મળી જાય છે. તો 95, 42 ક્યાં મળે છે? તો 72 ડિગ્રીની લાઈનમાં ઉપર 36 મિનિટ. અહીંયા 95, 42 એવું લખેલું છે 72 ની લાઈનમાં, અને ઉપર 36 મિનિટ લખેલી છે તે લાઈનમાં. અને આની આગળ પોઈન્ટ નથી તો આપણે 0 પોઈન્ટ લખી દેવાનું. એટલે 0.95, 42 ક્યાં છે? કયા ખૂણા સામે છે? 72 ડિગ્રીની સામે. અને મિનિટ કઈ છે? 36. તો અહીંયા મારે શું લખવાનું? થીટા બરાબર 72 ડિગ્રી 36 મિનિટ. એટલે આ થીટાનું મૂલ્ય મળી ગયું. થીટાનું મૂલ્ય 72 ડિગ્રી 36 મિનિટ હોય તો એમાં નેચરલ સાઇનનું મૂલ્ય કેટલું થાય? 0.95, 42. બરાબર. આ સાઇન પરથી સાઇનના મૂલ્યો શોધ્યા આપણે, ખૂણો શોધ્યો અથવા તો એનું મૂલ્ય શોધ્યું ખૂણાને અનુરૂપ. હવે આપણે શું સમજવું છે? તો કોષ્ટક સાઇનનું જ વાપરવાનું, નેચરલ સાઇનનું જ, પણ કોસ વિધેયના મૂલ્યો મારે શોધવા છે. દાખલા તરીકે સાઇનના કોષ્ટક પરથી નેચરલ સાઇન લખીએ આપણે. સાઇનના કોષ્ટક પરથી નેચરલ કોસના મૂલ્યો શોધવા. નેચરલ સાઇનના કોષ્ટક પરથી આપણે હવે સમજીએ નેચરલ કોસના મૂલ્યો કેવી રીતે શોધવા. બરાબર.
तो जो पहलू उदाहरण में लीए આપણે 1 नंबर धारो के मैंने आप्યું છે cos આપણે જાણીતા મૂલ્ય પહેલા લઈએ એટલે cos 30 લો cos 30 નું મૂલ્ય કેટલું થાય છે ધ્યાન રાખો મારે શોધવું છે કયું મૂલ્ય cos 30 હવે તમે જો 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં પેલું કોષ્ટક શીખ્યા હોય કે sin 0 sin 30 sin 45 sin 60 sin 90 એટલે cos 0 cos 30 cos 45 એ બધા મૂલ્યવાળું કોષ્ટક શીખ્યા હોય તો જો sin વિધેયમાં sin 0 બરાબર 0 ડિગ્રીમાં પછી sin 30 બરાબર 1/2 sin 60 बराबर रूट पहला 45 लो sin 45 लो तो sin 45 बराबर 1/√2 પછી sin 60 बराबर √3/2 પછી sin 90 बराबर 1 એ જ રીતે cos વિધેયમાં cos 0 તો 1 થાય પછી cos 30 તો √3/2 થાય આપણને ખબર છે પછી cos 45 તો 1/√2 થાય પણ ખબર છે પછી cos 60 તો એ 1/2 થાય અને cos 90 તો એ 0 થાય હવે તમે જોશો તો cos 30 નું મૂલ્ય છે એ sin માં કોના જેટલું છે 60 જેટલું આ sin 60 અને cos 30 સરખા જ છે √3/2 તો cos 30 એની જગ્યાએ શું લખી શકું sin 60 લખી શકું cos 30 ની જગ્યાએ હું શું લખી શકું sin 60 તો એ બેના મૂલ્યો સરખા જ છે અને આ તો જાણીતું મૂલ્ય છે sin 60 √3/2 અને કોષ્ટકમાંથી મારે જોવું હોય તો ભલે cos 30 છે પણ કોષ્ટક જો કયું જોવાનું છે આપણે sin નું તો sin માટે એ cos 30 જેટલો ખૂણો કયો છે તો 60 તો sin 60 માં જોવાનું तो તમારી જો નેચરલ સાઇન નું જે ટેબલ છે એમાં ડિગ્રી ના ખાનામાં પહેલા પેજ પર 0 થી 44 અને બીજા પર પેજ પર 45 થી 89 તો એમાં ડિગ્રીમાં 60 લેવાના અને 60 ની સામે તમે જોશો તો 0.86 60 આવશે 0.86 આ મૂલ્ય છે sin 60 નું હોય અને cos 30 નું પણ હોય બંને માટે એવી રીતે cos 60 લેવા હોય તો 1/2 છે तो sin 30 માં 1/2 હોય અને 1/2 એટલે 0.5 પછી બીજા ત્રણ 0 મૂકી દેવાના તો cos 60 નું મૂલ્ય મારે જોવું હોય તો નેચરલ sin માં ક્યાં જોવાનું sin 30 માં ખ્યાલ આવ્યો એટલે તમારે શું યાદ રાખવાનું જુઓ અહીં જે ખૂણો છે તે અને આ ખૂણો છે તે આ બેનો સરવાળો હંમેશા 90 જ થાય અહીં cos 20 લખ્યા હોત તો અહીંયા મારે કેટલા લેવા પડતા તો 90 માંથી 20 બાદ કરી દો એટલે 70 એટલે બીજું મૂલ્ય જો આવું થાય ધારો કે મારે cos 20 નું મૂલ્ય જોવું છે તો sin માં કેટલા ખૂણામાં જોઈશું 70 માં cos 20 નું મૂલ્ય જોવું છે તો cos વિધેયમાં જે ખૂણો આપ્યો હોય તે 90 માંથી શું કરી દેવાનો બાદ એટલે 90 માંથી 20 બાદ કરવું એટલે કેટલા વધે 70 હવે sin 70 માં જે મૂલ્ય હશે એ જ cos 20 નું મૂલ્ય કહેવાય એમાં કોઈ ફરક હોય નહીં આ બે વિધેયો આ રીતે સંકળાયેલા છે એટલે 70 માં મને મૂલ્ય આપ્યું છે 0.9397 અહીંયા 0.9397 તો આ cos 20 નું મૂલ્ય પણ કહેવાય અને sin 70 નું મૂલ્ય પણ કહેવાય એવું બીજો એક ખૂણો લઉં ધારો કે cos 50 ડિગ્રી 30 મિનિટ तो sin માં કેટલામાં આવશે આમ તો એકલું 50 હોત તો 90 માંથી 50 બાદ કરવું એટલે 40 પણ ઉપર 30 મિનિટ છે તો પહેલા તો 90 માંથી મારે આ મિનિટ બાદ કરવું મિનિટ ડિગ્રી બાદ કરવું પડે 90 માઈનસ 50 ડિગ્રી 30 મિનિટ જો આ બાદબાકી કેવી રીતે થાય આ ખાસ સમજો કારણ કે આવી પણ બાદબાકી તમારે આવશે દાખલાઓમાં तो डिग्री मांथी डिग्री बाद थाय ने मिनिट मांथी मिनिट बाद थाय पण अहींया 90 ની પાછળ તો કોઈ મિનિટ નથી એટલે 0 મિનિટ કહેવાય હવે 0 મિનિટ માંથી 30 મિનિટ કેવી રીતે બાદ કરું તો આ બાજુથી આપણે સાદા સરવાળા બાદબાકીમાં આમ દશક લઈ આવતા હતા ને એવું કરતા હતા અહીં દશક ના આવે અહીંથી 1 ડિગ્રી ઓછા કરીને આ બાજુ મૂક્યું એટલે એની મિનિટ બની જાય મિનિટ પર ડિગ્રીને લઈ આવો તો મિનિટ બની જાય
એટલે एक्चुअली 90 ડિગ્રી એટલે શું કહેવાય? 90 ડિગ્રી બરાબર શું કહેવાય? ધ્યાન રાખજો, 90 ડિગ્રી એટલે કેટલા કહેવાય? સમજો કે 3 કલાક મારી જોડે છે, ઘડિયાળના સમયની હું વાત કરું. 3 કલાક એટલે એને મારે બીજી રીતે લખવું તો 2 કલાક ને 60 મિનિટ કહેવાય કે ના કહેવાય? એક સાદી સમજ જુઓ, ઘડિયાળના કાંટાની વાત કરીએ તો 3 કલાક સમયની વાત કરીએ તો 3 કલાક એને આવી રીતે લખી શકું, 2 કલાક 60 મિનિટ. 2 કલાક 60 મિનિટ એટલે 3 કલાક જ થયા. તો એવી રીતે 90 ડિગ્રી એટલે એમાં 1 ડિગ્રી ઓછી કરો એટલે કેટલા થાય? 89 ડિગ્રી. અને બાજુમાં 1 ડિગ્રી છે એની મિનિટ લખી દો 60. એટલે 90 ડિગ્રીને હું આવી રીતે લખી શકું. તો અહીંયા 90 ડિગ્રી જે લખ્યા છે એને બદલે શું લખું? 89 ડિગ્રી 60 મિનિટ. હવે આ બાદબાકી આપણને કરતા ફાવશે. તો ડાયરેક્ટ 60 મિનિટમાંથી 30 મિનિટ કાઢ નાખો તો 60 માંથી 30 મિનિટ છે, મિનિટ એટલે બાદબાકી થાય 30 મિનિટ વધે. પછી 9 છે ને અહીંયા 0 છે એટલે 9. 8 માંથી 5 જાય તો 3 એટલે કેટલા થયા? 39 ડિગ્રી 30 મિનિટ. તો cos 50 30 બરાબર sin 39 ડિગ્રી 30 મિનિટ. હવે cos નું ટેબલ ભલે આપણી જોડે નથી પણ sin નું ટેબલ તો છે જ. એટલે sin નું ટેબલ છે એની અંદર જોવું તો નેચરલ સાઇન માં 39 એટલે પહેલા પેજ પર હશે 39 ડિગ્રી 30 મિનિટ. તો 39 ડિગ્રી 30 મિનિટ. તો 39 ની લાઈનમાં આડું જોવાનું અને ઉપર 30 મિનિટ લખેલું હોય તે જોવાનું. તો 39 30 એમાં 63 61 લખેલા છે. કેટલા લખેલા છે? 63 61. 63 ને 0 પોઈન્ટ લખવું પડશે આપણે આગળ. એટલે 0.6361 આટલું મૂલ્ય થાય. cos 50 30 નું મૂલ્ય આટલું થાય, sin 39 30 નું મૂલ્ય આટલું થાય. તમે આ ખૂણો ને આ ખૂણો એનો સરવાળો કરો તો પાછો 50 ડિગ્રી થઈ જાય. બરાબર? એટલે એ રીતે જોવાનું. આ બાદબાકી કેવી રીતે કરવાની એ તમે બાજુમાં લખી રાખજો. આવું આ વસ્તુ બાજુમાં તમારે લખી રાખવાની કે કેવી રીતે બાદબાકી કરવાની. કોઈ પણ જગ્યાએ 90 ડિગ્રીમાંથી 90 કરતા ઓછો એવો ખૂણો ડિગ્રી અને મિનિટમાં આપ્યો હોય તો 90 ડિગ્રીને બદલે તમે શું લખી દો? 89 ડિગ્રી 60 મિનિટ. અને એની નીચે જે બાદ કરવાનું હોય તે મૂકી દો. અને પછી સાદી બાદબાકી કરતા હોય તે બાદબાકી. મિનિટમાંથી મિનિટ બાદ થાય એટલે જવાબ મિનિટમાં જ આવે. ડિગ્રીમાંથી ડિગ્રી બાદ થાય એટલે જવાબ ડિગ્રીમાં જ આવે. બરાબર? તો આવી બાદબાકી થયા પછી જે જવાબ આવે નેચરલ સાઇનમાં એનું મૂલ્ય તમે જોશો. એટલે 0.6361 તો cos 50 30 sin 39 30 આટલું મૂલ્ય મળે. બંને સરખું. ક્લિયર? એક બે વખત આ રિપીટ કરીને તમારે જોઈ લેવાનું. હવે મૂલ્ય પરથી ખૂણો શોધવો છે. મૂલ્ય પરથી આપણે ખૂણો શોધવો છે. દાખલા તરીકે cos θ બરાબર ખૂણો કેટલો છે એ ખબર નથી પણ એક મૂલ્ય મને આપ્યું છે 0.7315 આવું કોઈ મૂલ્ય આપ્યું છે. જો આ આંકડા હું આશરે જ લખું છું પણ મારે એટલું યાદ રાખવાનું કે જે કઈ મૂલ્ય લખવું એ એક થી વધારે નહીં લખવાનું. એક થી કેવું લખવાનું? ઓછું. કારણ કે ટેબલની અંદર તમને કોઈ જગ્યાએ એક નહીં જોવા મળે, એક થી ઓછા મૂલ્યો જોવા મળશે. એક્ઝેક્ટ 90 ડિગ્રી હોય તો જ sin વિધેયનું મૂલ્ય 1 થાય અને cos વિધેયમાં 0 હોય તો 1 થાય. એ સિવાયના બધા 90 0 થી 90 ની વચ્ચે ડિગ્રી હોય તો એ મૂલ્યો 1 કરતા કેવા હોય? ઓછા જ હોય. એટલે 0.7315. હવે પહેલા તો જો અહીંયા શું કરતા હતા આપણે કે પહેલા 90 માંથી બાદ કરીને ખૂણો લખીને sin વિધેયનું મૂલ્ય જોતા હતા. અહીંયા પહેલા બાદ નથી કરવાનું, પહેલા ખૂણો જોઈ લેવાનો નેચરલ સાઇનમાં. ભલે અહીંયા cos છે પણ આ મૂલ્ય જોવાનું ક્યાં? નેચરલ સાઇનમાં પહેલા જ જોઈ લેવાનું. તો પહેલા નેચરલ સાઇનમાં હું 0.7315 શોધું તો પાછળના પેજ પર હશે, બીજા પેજ પર. બે પેજ છે એમાંથી નેચરલ સાઇનના બે પેજ છે એમાંથી બીજા પેજ પર હશે. હવે 0.73 તો પહેલી લાઈનમાં જોવાનું કે 0.70 છે, 0.71 છે, 0.73 14 આપ્યું છે મને પહેલા જ કોલમમાં જુઓ. નેચરલ સાઇનના ટેબલમાં ડિગ્રી 45 47 48 48 49 50 એવી રીતે ડિગ્રી જે આપી છે એ ડિગ્રીની બાજુનું પહેલું કોલમ છે એમાં 0.70 71 પછી 0.71 93 0.73 14 0.74 31 આ બધા મૂલ્યો આપ્યા છે.
પણ મારે જોઈએ છે 0.7315 અને પહેલા ખાનામાં આપ્યું છે 0.7314. કોની સામે આપ્યું છે? 47 ડિગ્રીની સામે. આ 47 ડિગ્રીનું જે કોલમ છે એની સામે 0.7314 આવું આપ્યું છે, પણ મારે જોઈએ છે 7315. તો 7314 જે આપ્યા છે એ લાઈનમાં આડી લાઈનમાં જવાનું. 1 મિનિટની અંદર 2 આપ્યા છે મીન ડિફરન્સમાં. મારે 1 જોઈતા હતા પણ 2 આપ્યા છે, અને 2 લઉં તો થોડુંક વધી જાય છે, 7316 થઈ જાય છે. તો હવે 7314 લઉં કે 7316 લઉં? 7315 એક્ઝેક્ટ મળતું નથી, તો એકાદનું વેરિએશન ચાલે. ધારો કે અહીંયા હું 7314 લઈ લઉં છું, આ 7314 લઈ લઉં, તો 7314 ડાયરેક્ટ મને કેટલામાં મળી જાય છે? 47 ડિગ્રીમાં. અને 7315 લઉં તો 15 મીન ડિફરન્સ પરથી પણ મળતું નથી. એટલે 7314 છે મીન ડિફરન્સમાં 1 ડિગ્રીની 1 મિનિટની સામે 1 મિનિટની સામે અહીંયા 2 લખેલા છે મીન ડિફરન્સના કોલમમાં. 0.7314 એ જ લાઈનમાં મીન ડિફરન્સમાં 2 લખ્યા છે, અહીંયા 2 ઉમેરું તો 7316 થઈ જાય. તો ચાલે, એકાદ વધારે હોય તો, એકાદ મૂલ્ય વધારે હોય તો ચાલે. પણ 7316 જે 7314 આપ્યું છે એની બાજુનું કોલમ હું જોઉં તો 7325 છે પાછું, અને 7325 તો 7315 કરતા વધી જાય, એટલે મને આટલું મૂલ્ય ચાલશે એકાદનો ડિફરન્સ હોય તો. હવે અહીં મિનિટ કેટલી હતી? એ વખતે 1, અને આ જે 7314 છે કેટલી મિનિટમાં છે? તો 0 મિનિટમાં. એટલે 47 ડિગ્રી 0 મિનિટ અને એમાં બીજી 1 મિનિટ એટલે 1 મિનિટ. એટલે થીટા બરાબર મને નેચરલ સાઈન માટે આવું મળે 47 ડિગ્રી 1 મિનિટ. પણ આ થીટા કયા વિધેય માટે છે? ક્યાંથી શોધ્યા તમે? તો નેચરલ સાઈન માંથી શોધ્યા. મારે તો નેચરલ કોસ માટે લેવું છે, તો આ ખૂણો તો નેચરલ સાઈન નો છે. હવે અહીંયા ખૂણો મળી જાય પછી એને 90 માંથી બાદ કરી દેવાનું. શું કરવાનું? 90 માંથી બાદ કરવાનું. તો 90 માંથી બાદ એટલે 89 ડિગ્રી 60 મિનિટ, એમાંથી 47 ડિગ્રી 1 મિનિટ. હવે 60 માંથી 1 બાદ કરો એટલે 59 વધે. આ તો બાદબાકી મૌખિક થઈ જાય. પછી 9 માંથી 7 એટલે 2, અને 8 માંથી 4 એટલે 4, એટલે 42 ડિગ્રી 59 મિનિટ. હવે ધ્યાન રાખવા એક વસ્તુ ફરી સમજો. cos થીટા બરાબર મને આવું કોઈ મૂલ્ય આપ્યું છે 0.7315. ભલે cos છે, પહેલા તો આ ડાયરેક્ટ મૂલ્ય નેચરલ સાઈનમાં કેટલા ખૂણા માટે છે તે જોઈ લેવાનું. કેટલા ખૂણા માટે એ મૂલ્ય મળ્યું મને? 47 ડિગ્રી 1 મિનિટ. તો અહીંયા મારે થીટા બરાબર 47 1 ડાયરેક્ટ નહીં લખી દેવાનું, ડાયરેક્ટ લખવાનું નહીં. એને શું કરવાનું? પહેલા 90 ડિગ્રીમાંથી બાદ કરવાનું. 90 ડિગ્રી એટલે 89 ડિગ્રી 60 મિનિટ, એમાંથી 47 ડિગ્રી 1 મિનિટ બાદ કરવાનું. એટલે આપણો જવાબ આવે છે 42 ડિગ્રી 59 મિનિટ. તો પછી અહીંયા મારે થીટા બરાબર કયું મૂલ્ય લેવાનું? આ જે મૂલ્ય છે તે. એટલે થીટા બરાબર 42 ડિગ્રી 59 મિનિટ. હજુ એક ઉદાહરણ લઉં. ધારો કે cos થીટા બરાબર 0.9845 આવું આપ્યું છે. cos થીટા બરાબર 0.9845. તો પહેલા તો મારે 0.9845 નેચરલ સાઈન પરથી એક ખૂણો શોધી કાઢવાનો. નેચરલ સાઈન પરથી એક ખૂણો શોધી કાઢવાનો. તો નેચરલ સાઈનમાં જોઈશ તો ફરીથી નેચરલ સાઈનના કોષ્ટકમાં ડિગ્રી વાળા કોલમમાં 45 ડિગ્રી વાળું જે પેજ છે, 45 ડિગ્રીથી શરૂ થાય એ પેજમાં પહેલી લાઈનમાં ડિગ્રીની બાજુમાં પહેલી લાઈનમાં જોતા જોતા જવાનું. 0.98 દેખાય એટલે અટકવાનું. તો 0.9816 મને દેખાયા. તમે જોજો લોગ ટેબલમાં 0.9816 મને 79 ડિગ્રીની બાજુમાં દેખાય છે. 79 ડિગ્રીની લાઈનમાં 0.9816 દેખાય છે. અહીંયા 9845 લેવા છે. તો હવે એ જ લાઈનમાં આડી લાઈનમાં જોતા જોતા જવાનું. તો 9816 ની બાજુમાં જમણી બાજુ 9820 છે, પછી 9823, 9826, 9829,
98 33 36 39 98 42 અને 98 45 જો અહીંયા 98 45 મને મળી ગયા સીધા જ મીન ડિફરન્સમાં જવું પડતું નથી જવું પડે તો જવાનું પણ અહીંયા જરૂર નથી તો 79 ડિગ્રી 79 ડિગ્રી અને ઉપર 54 મિનિટ એની લાઈનમાં છે 98 45 79 ડિગ્રી 54 મિનિટ થીટા આટલા છે પણ આ તો સાઈન માં જોઈને આ મૂલ્ય મળ્યું આપણને હવે જે મૂલ્ય મળ્યું એને મારે શું કરવાનું 90 એટલે કે 89 ડિગ્રી 60 મિનિટમાંથી બાદ કરવાનું એટલે 89 ડિગ્રી 60 મિનિટ આની બાદ બાકી કરવાની તો 60 માંથી 54 જાય એટલે 6 મિનિટ રહે 9 માંથી 9 એટલે 0 1 જો 89 માંથી 79 એટલે 10 વધે એટલે 10 ડિગ્રી 6 મિનિટ તો સાચો થીટા આપણો આ છે આ જે મૂલ્ય મળ્યું તો સાઈન માટે હતું આ મૂલ્ય કોના માટે મળશે કોસ માટે એટલે અહીંયા થીટા બરાબર મારે શું લખી દેવાનું 10 ડિગ્રી 6 મિનિટ આટલું મૂલ્ય મળશે ચલો આવી રીતે જોતા આવડશે તો આવી તમારે પ્રેક્ટિસ હવે જાતે કરવાની નેચરલ સાઈન નું કોષ્ટક જોતા આપણે શીખ્યા જો પહેલા તો ડાયરેક્ટ સાઈન ના મૂલ્યો જોવાના હોય બરાબર તો સાઈન 38 45 કેટલા થાય તો જોઈ લીધું આપણે કોષ્ટકમાં એ રીતે સાઈન થીટા બરાબર 0.9542 આપે તો એનો થીટા કેટલો થાય તો ડાયરેક્ટ જોવાનું સાઈન વિધેયનું મૂલ્ય તો ડાયરેક્ટ જોવાનું જે આવે ડાયરેક્ટ લખવાનું કોસ વિધેય માટે થોડુંક જુદું યાદ રાખવાનું કોસ વિધેય માટે કોઈ ખૂણો તમારે જોવાનો હોય તો કોસનું તો નેચરલ કોસનું ટેબલ છે નહીં આપણી જોડે એટલે નેચરલ સાઈનના ટેબલમાં અહીં જે ખૂણો આપ્યો એ 90 માંથી બાદ કરીને લખવાનો અને એટલા ખૂણા માટે અહીં 30 આપ્યા હતા તો નેચરલ સાઈનમાં મારે 60 માં જોવાનું 30 અને 60 90 થાય તો એ મૂલ્ય જે આવે તે બરાબર પછી એવી રીતે ડિગ્રી મિનિટ આપ્યું હોય તો આ ડિગ્રી મિનિટ જે પહેલા 90 માંથી બાદ કરવાના એટલે કે 89 60 માંથી બાદ કરવાના જેટલો જવાબ આવે એટલાનું સાઈનમાં મૂલ્ય જોવાનું એટલે સાઈન 39 30 માં જોઉં તો 0.6361 આવ્યું તો એ cos 50 30 નું મૂલ્ય છે એવી રીતે કોઈ મૂલ્ય આપ્યું હોય એની પરથી ખૂણો ડાયરેક્ટ નહીં મળે પહેલા જે મૂલ્ય આપ્યું હોય આવી રીતે કોઈ મૂલ્ય તો એના માટે નેચરલ સાઈનમાં ખૂણો શોધી કાઢવાનો અને એ ખૂણો 90 માંથી શું કરવાનો બાદ કરવાનો એટલે cos માટેનો આ ખૂણો તમને મળી જાય એક્ઝેક્ટ આવું જ કામ જેવું નેચરલ સાઈનમાં કર્યું એવું જ કામ નેચરલ ટેન્જન્ટ માટે છે પણ નેચરલ ટેન્જન્ટમાં ફરક શું એ જુઓ તમે નેચરલ સાઈનનું ટેબલ જોશો તો એની બાજુમાં તરત જ જેવું નેચરલ સાઈનનું ટેબલ પૂરું થાય એટલે બાજુમાં નેચરલ ટેન્જન્ટનું ટેબલ આપ્યું છે બરાબર એ ટેબલ થોડુંક ધ્યાનથી તમે જુઓ અને એની શું વિશેષતા છે હું તમને પછી કહું હવે જુઓ તમે નેચરલ ટેન્જન્ટનું ટેબલ જુઓ બધા જ લોગ ટેબલ તમારી જોડે રાખ્યું હશે એમાં નેચરલ ટેન્જન્ટનું ટેબલ જુઓ નેચરલ સાઈન પછીનો પેજ તો જેવું નેચરલ સાઈનમાં પહેલા આમ ડિગ્રી આપી છે એવી ટેન્જન્ટમાં પણ ડિગ્રી આપી છે પછી આડી લાઈનમાં જેવી રીતે મિનિટ આપી છે 0 6 12 18 24 મિનિટના ખાના તમે જોઈ લો ઉપર અને પછી એની બાજુમાં મિનિટ ડિફરન્સ આપ્યું છે 1 2 3 4 5 મિનિટ બરાબર હવે 0 ડિગ્રી પહેલા જ લાઈનમાં 0 ડિગ્રીની સામે તમે જોશો તો મૂલ્યો આપ્યા છે જે એની આગળ પહેલી કોલમમાં 0 પોઈન્ટ પછી 0 0 0 આ 4 0 લખેલા છે પોઈન્ટ કરીને ડિગ્રીનું જે ખાનું છે એ ડિગ્રીમાં 0 ડિગ્રી એની સામે અહીંયા 0.00 ઉપર 0 મિનિટ પછી 6 મિનિટ બાજુમાં આપ્યું છે 6 મિનિટના ખાનામાં 0070 લખ્યું છે 0070 હવે જો પહેલામાં પોઈન્ટ આપ્યું છે પણ અહીંયા પોઈન્ટ નથી આપ્યું તો મારે પોઈન્ટ સમજવાનું અને આગળ શું સમજવાનું 0 આગળ બીજી કોઈ સંખ્યા ના આપી હોય તો 0 હવે નેચરલ ટેન્જન્ટનું પહેલું પેજ છે એમાં 0 થી અહીંયા 44 ડિગ્રી સુધી તમને આપ્યું છે સૌથી છેલ્લે જુઓ સૌથી નીચે જુઓ જોયું તો 44 ની સામે 0.9657 આવું લખેલું છે એની બાજુના જ ખાનામાં 0.9657 0.9657
હવે અહીં પોઈન્ટ લખ્યું છે એટલે આગળ મારે શું સમજવાનું? 0. હવે જો પહેલી લાઈન મેં કીધી 0 ડિગ્રી વાળી, તો અહીં ભલે પોઈન્ટ 0 નથી આપ્યું પણ મારે પોઈન્ટ 0 જ સમજવાનું આગળ. એવું બધામાં જ. એવું બીજી લાઈનમાં હે, ત્રીજી લાઈનમાં હે. પહેલા પેજ પર, આખા પેજ પર જેટલા મૂલ્યો વચ્ચે આપ્યા છે બધા, એ દરેકની આગળ મારે 0 પોઈન્ટ સમજવાનું. તમે છેલ્લે જુઓ 44 ડિગ્રીની સામે પોઈન્ટ 96, 57 આપ્યા છે આગળ, પોઈન્ટ એની આગળ 0. પછી એની બાજુમાં તરત જ આડી લાઈનમાં 96, 91 આપ્યા છે, 96, 91, તો એની આગળ પણ મારે પોઈન્ટ સમજવાનું, એટલે કે 0 પોઈન્ટ લેવાનું. એવું આડી આખી લાઈનમાં. અને આડી લાઈનમાં તમે 44 ની લાઈનમાં છેલ્લે જોશો ઉપર 54 મિનિટની લાઈનમાં ઉપરથી, તો 99, 65 આપ્યા છે. એને મારે સમજવાના પોઈન્ટ 99, 65. પોઈન્ટ 99 એટલે આશરે 1 ની નજીક. કોની નજીક થયું? 1 ની નજીક. કદાચ આનાથી સહેજ વધે તો 1 થઈ જાય. એટલે કે એક્ઝેક્ટ આ 44 ડિગ્રી 54 મિનિટ, બીજી ઉપર 5 મિનિટ. તમે જુઓ 44 ડિગ્રી 54 મિનિટમાં 99, 65 આપ્યા છે. અહીં લખું છું બાજુમાં 44 ડિગ્રી ઉપર અહીંયા 54 મિનિટ છે, આની લાઈનમાં 99, 65 આપ્યા છે, બરાબર. અને મીન ડિફરન્સમાં 5 મિનિટ જુઓ તો 5 ની મિનિટની સામે 29 આપ્યા છે આ લાઈનમાં. હવે આ બેનો સરવાળો કરું તો કેટલો થાય? 99, 65 + 29, 9 ને 5 14, 6 ને 3 9, 9, 9, અને આ પોઈન્ટ જ ગણાય, એટલે 0 પોઈન્ટ. આ 0.99, 94 થાય, એટલે લગભગ 1. કેટલા માટે? 44 ડિગ્રી અને 54 ને 5 બંને મિનિટ છે એટલે સરવાળો 59. 44 ડિગ્રી 59 મિનિટ, એમાં tan વિધેયનું મૂલ્ય આટલું થાય. એટલે આ તો સાઈનના જેવું જ થયું, પણ ફરક શું છે? તો સાઈન, નેચરલ સાઈનમાં બંને પેજ પર જે મૂલ્યો હતા એ બધામાં 0 પોઈન્ટ જ હતું. જ્યારે નેચરલ ટેન્જેન્ટમાં પહેલા પેજ પર જે મૂલ્યો આપ્યા છે 0 ડિગ્રી થી 44 મિનિટનું પહેલું પેજ, એમાં જ 0 પોઈન્ટ આપ્યા છે આપણને, એટલે 0.99 સુધી. પણ બાજુનું પેજ જુઓ, હવે એની પાછળનું પેજ નેચરલ ટેન્જેન્ટનું જ, પણ 45 ડિગ્રીથી ઉપરનું પેજ, 45 ડિગ્રીથી ઉપરનું પેજ. તો 45 ડિગ્રીમાં જુઓ તમે, બીજા પેજમાં અહીંયા હું પહેલે જ લખી દઉં, ધારો કે અહીંયા 45 ડિગ્રી છે, તો પહેલું જ કોલમ જે આપ્યું છે એમાં 1.0000 આપ્યું, 0 ની લાઈનમાં, 0 મિનિટની લાઈનમાં 45 ડિગ્રીમાં. આપણને ખબર છે કે tan 45 નું મૂલ્ય 1 થાય. જાણો છો આવું? પેલું ટેબલ જે હતું ત્રિકોણમિતિનું 10મા ધોરણમાં, એ ટેબલમાં આપણે tan 45 1 લેતા હતા. tan 45 1 કેમ થાય? જો tan 45 એટલે sin 45 ભાગ્યા cos 45. tan થીટા એટલે sin થીટા ભાગ્યા cos થીટા, આવું ખબર છે આપણને. sin 45 છે 1/√2 અને cos 45 પણ 1/√2, એટલે આ જવાબ શું થઈ જાય? 1. તો કોષ્ટકમાં tan 45 આપણને 1 મળે જ છે. તમે tan 30 નું મૂલ્ય લેવું હોય તો એ લઈ શકો, tan 60, tan 45, tan 90, આ બધા મૂલ્યો લઈ શકો. પણ અહીંયા tan 45 નું મૂલ્ય 1 છે. હવે એની બાજુના 6 મિનિટ વાળા ખાનામાં શું લખ્યું છે જુઓ. તો એમાં લખ્યું છે 0, 0, 35. હવે આ ધ્યાન રાખજો બરાબર, 0, 0, 35 આવું લખ્યું છે. હવે આગળ મારે શું સમજવાની? આગળ દશાંશીના મૂકીને શું સમજવાનું? તો 0 નહીં લેવાના અહીંયા. આ ધ્યાન રાખો. નેચરલ ટેન્જેન્ટમાં બીજા પેજ પર હવે 1 થી વધારે સંખ્યાઓ આપણને મળશે, 1 કરતા મોટા મૂલ્યો મળશે. એટલે ટેન્જેન્ટમાં tan 45 માં 1 ડિગ્રી થાય, 0 લઉં તો 0 મિનિટ અને tan 45, તો tan 45 નું મૂલ્ય 1. હવે tan 45 ડિગ્રી અને 6 મિનિટ લઉં તો એનું મૂલ્ય 1 પોઈન્ટ લેવું પડે અહીંયા, કારણ કે પહેલા અહીંયા 1 આપ્યા છે ને, પહેલી લાઈનમાં જે આંકડો આપ્યો હોય તે આંકડો આખી લાઈનમાં મારે સમજવાનો. એટલે અહીંયા 1.00 છે, તો અહીંયા 1.0035. પછી અહીંયા 12 મિનિટનું ખાનું આપ્યું છે, એમાં તમને 70 આપ્યા છે, 0070, 0070, તો મારે 1.070
0070 એવું સમજવાનું. 1.0070 આખી લાઈનમાં 1 રહેશે. એ આડી આખી લાઈનમાં શું રહેશે? 1. પછી બીજી લાઈન જુઓ 46 ડિગ્રીના ખાનામાં. અહીંયા 46 ડિગ્રી જેની છે તો 46 માં પહેલા કોલમમાં આપ્યું છે આપણને 1.0355. 1.0355. તો જ્યાં સુધી આ 1 પૂરું ના થાય અને 2 ચાલુ ના થાય, 2 પોઈન્ટ ચાલુ ના થાય ત્યાં સુધી બધા મૂલ્યોમાં મારે કેટલું સમજવાનું? 1. અહીંયા દરેકની આગળ 1 પોઈન્ટ તો લેવાનું છે, 0 પોઈન્ટ નહીં. હવે બીજા પેજ પર એવું 2 કે આવે છે જુઓ તમે. હવે પહેલી લાઈનમાં તમે જોતા જોતા જશો 45, 46, 47, 48, 49, 50 એ બધાની સામે અહીંયા પહેલી જ લાઈન આ 0 મિનિટ વાળી લાઈનમાં આ જ કોલમમાં જોતા જોતા જાઓ તો 46 ની સામે 1.0355, 47 ની સામે 1.0724, 48 ની સામે 1.1106. આ મૂલ્યો જોજો ધીરે ધીરે તમે અંદર ટેબલમાં. તો એમ કરતા કરતા 1.1 એવું છેક સુધી આવે છે. તમે 65 માં 64 માં જુઓ. હવે 63 અને 64 આ લાઈનમાં 63 ડિગ્રી અને 64 ડિગ્રી એ બેમાં જુઓ. ફરી કહું છું 63 ડિગ્રી અને 64. તો 63 ની સામે શું આપ્યું છે? 1.9626 અને 64 ની સામે આપ્યું છે 2.0503. જો 63 ની લાઈનમાં અહીં 63 ડિગ્રી જે આપ્યા છે ત્યાં 1.9626 અને 64 ડિગ્રી આપ્યું છે ત્યાં 2.0503 આવું આપ્યું છે. હવે 63 ની લાઈનમાં અહીંયા 1 પોઈન્ટ છે પણ એની બાજુમાં અહીંયા જોશો તો જમણી બાજુ, તો એની જમણી બાજુ 63 ની જમણી બાજુ જુઓ 0.9711 આપ્યા છે. એટલે 9711 તો એની આગળ મારે 1 જ લેવાનું. પછી 97 આપ્યા છે તો એની આગળ 1 જ લેવાનું. પછી 98 આપ્યા છે તો એની આગળ 1.98 એવું લેવાનું. 99 આપ્યું છે તો 1.99 અને 99 કે આપ્યું છે 24. આ લાઈનમાં 24 મિનિટ આપ્યું છે એની સામે અહીંયા 1.99 એવું આપ્યું છે 63 ના ખાનામાં. એટલે 99 પણ મારે આગળ શું સમજવાનું? 1 પોઈન્ટ. હવે એની બાજુનું કોલમ 30 મિનિટમાં નીચે 63 ની સામે એટલે 63 ડિગ્રી 30 મિનિટમાં તમે જુઓ 63 ડિગ્રી 30 મિનિટમાં તમે જોશો તો 2.0057 આપ્યું છે. કેટલું આપ્યું છે? 2.0057. જો 1 પૂરું થયા પછી 2 ચાલુ થાય ત્યાં એક વખત 2 આપ્યા હશે તમને. પછી એની લાઈનમાં આની આ જ લાઈનમાં આગળ જે કિંમત હશે એમાં 2 નહીં લખેલા હોય પણ મારે 2 સમજવાના. એટલે તમે એ જોશો તો આમ તો એ લાઈનમાં તો આપ્યા જ છે પણ પછી નીચેની લાઈનમાં નથી આપ્યા. એ લાઈનમાં 2.0057, 2.0145 એમ કરતા કરતા 2.413 પછી નીચે 64 માં આવશે એટલે 2.0503. 0.503 પછી 0.594 આપ્યા છે બીજી લાઈનમાં એ 6 મિનિટમાં 0.594. તો આગળ મારે કેટલા સમજવાના? 2. તો જ્યાં સુધી 3 ના આવે આડી લાઈનમાં જોતા જોતા જાઓ પછી એની નીચેની લાઈન જુઓ પછી એની નીચેની લાઈન જુઓ. જ્યાં સુધી 3 ના આવે ત્યાં સુધી બધામાં કેટલા સમજવાના? 2 પોઈન્ટ સમજવાના. 2 પોઈન્ટ પછી જે સંખ્યા આવે તે પછી 3 આવી જાય છે. 3 ક્યાં આવે છે? તો 72 ડિગ્રીમાં જુઓ અને 72 ની ઉપર 71 માં થોડુંક આગળ જુઓ. 71 માં 36 ની સામે જોશો 71 36 તો 3.0061 એટલેથી 3 ચાલુ થાય છે. પછી જ્યાં સુધી 4 ના આવે ત્યાં સુધી બધા ડિગ્રીમાં શું સમજવાનું? 3. પછી તો ઝડપથી કિંમતો મોટી થતી જાય છે. તમે 85 ની સામે જુઓ તો 11.43 એવું છે. પછી 88 ની સામે જુઓ તો 28.64 છે. પછી 89 ની સામે જુઓ તો 57.29 છે. પછી આડી લાઈનમાં જુઓ તો સૌથી છેલ્લે 573 આપ્યા છે. અને પછી બાજુમાં લખ્યું છે અહીંયા એક સ્ક્વેર રેક્ટેંગલ બનાવીને લંબચોરસમાં કે mean difference no longer sufficiently accurate. એટલે mean difference એ accurate આવતો નથી જ્યાં નથી લખ્યો ત્યાં. ખ્યાલ આવ્યો? તો આ નેચરલ ટેન્જન્ટ નું ટેબલ છે. આ મૂલ્યો જોવાની રીત તો કોના જેવી? સાઇન જેવી. પણ સાઇનમાં એક વસ્તુ હતી, સાઇન કે કોસ લઈએ તો કે 1 કરતા નાની સંખ્યાઓ જ હતી બધી. જ્યારે નેચરલ ટેન્જન્ટમાં 1 કરતા નાની પણ હોય 1 કરતા મોટી પણ હોય. ખૂણા પરથી મૂલ્ય અને મૂલ્ય પરથી ખૂણો જોવાની રીત
એ તો નેચરલ સાઇન જેવી જ. હવે આની તમારે થોડી પ્રેક્ટિસ કરવાની, આવા અલગ અલગ ખૂણાઓ લઈને જે અનુકૂળ આવે આપણને, જે યાદ આવે તે ખૂણો લઈ નેચરલ ટેન્જન્ટમાં મૂલ્ય શોધવાનું. અને જે મૂલ્ય યાદ આવે, સમજો કે મારે 2.3670, તો નેચરલ ટેન્જન્ટમાં એનો ખૂણો કેટલો હશે, તો 2.3670 શોધી કાઢવાના ટેબલમાં, એની સામે ખૂણો અને મિનિટ જોઈ લેવાના. બરાબર. તો આજનું કામ આપણું નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ સમજવાનું અહીં સ્ટોપ કરીએ છીએ. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું જ સારું આવડશે. આની વારંવાર તમે પ્રેક્ટિસ કરજો. બરાબર. પ્રેક્ટિસ કરી અને જાતે એટલી પ્રેક્ટિસ તમે કરો કે ગમે તે સમયે ગમે તે પૂછવામાં તમને આવે તો ફટાફટ તમે ટેબલ લઈ અને અંદરથી એ મૂલ્યો જોઈ શકો. કારણ કે દાખલાઓ જ્યારે તમે ગણતા હશો, પરીક્ષામાં લોગ ટેબલનો ઉપયોગ કરવામાં આવે, તો આની જેટલી વધારે પ્રેક્ટિસ હશે એટલો દાખલો તમારો જલ્દી પૂરો થશે. બરાબર. તો આજે અહીંયા આપણું આ સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ, જે કદાચ 9મા ધોરણમાં તમે થોડું ઘણું શીખ્યા હશે, એના 1-2 ઉદાહરણની પ્રેક્ટિસ કરી લઈશું. આમ તો આપણી જોડે કેલ્ક્યુલેટર છે ગુણાકાર ભાગાકાર માટે, અને લોગેરિધમ એ ગુણાકાર ભાગાકાર માટે છે, લોગ અને એન્ટી લોગ. પણ છતાંય અમુક પોઈન્ટવાળી સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર જો કરવા હોય આપણે લોગ ટેબલનો ઉપયોગ કરીને, કદાચ કોઈ વખત આપણી જોડે કેલ્ક્યુલેટર નથી, અથવા એવો કોઈ લોગ જોવાનો આવ્યો કે જેમાં કેલ્ક્યુલેટર આપણું કામ કરતું નથી, હોય પણ કેલ્ક્યુલેટર બગડ્યું છે, તો લોગ ટેબલથી તમે એ કામ કરી શકો. તો એની આપણે બહુ પ્રેક્ટિસ નહીં કરીએ, પણ કેવી રીતે જોવું એ સમજીએ અને 1-2 ઉદાહરણ એના લઈશું. એટલે એક પીરિયડ આપણો એમાં જશે. પછી આપણે આગળની રેગ્યુલર જે દાખલા ગણવાના હતા એ દાખલા ગણીશું.